લોકો સાચી વાત આવતા નથી ભાઈ, બધું થોડું થોડું કયો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમારો. અરે વાહ. આજે સમગ્ર દેશની અંદર 76મા સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે. આપણા દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે આ બંધારણની આપણને સૌને દેશવાસીઓને ભેટ આપી છે અને આજે સમગ્ર દેશ એ સંવિધાનના માધ્યમથી ચાલી રહ્યું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજનો દિવસ એટલે સમગ્ર દેશના સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આપણે સૌ એમના નેતૃત્વમાં ઉજવી રહ્યા છીએ. હું આજે એ બધા જ મહાપુરુષોને નમન કરું છું અને વિશેષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે આ દેશના લાખો કરોડો જે વંચિત લોકો હતા, સાચા અર્થની અંદર એમને ન્યાય આપવાનું કામ કર્યું છે. અને આપણે જોયું છે કે સમય અંતરે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમના નેતૃત્વમાં ગયા વર્ષે 75મા સંવિધાન દિવસની ઉજવણી સમગ્ર દેશની અંદર અને ઘર ઘર સુધી, ગામ સુધી, શહેર સુધી ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સુરેન્દ્રનગરની અંદર 4 દિવસ સુધી સમગ્ર સુરેન્દ્રનગરની અંદર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને સાચા અર્થની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આજે જે પ્રકારે દેશની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે કોઈપણ મહાપુરુષ હોય, એમની શતાબ્દી હોય, એમની 125મી જન્મજયંતિ હોય, એમની 150મી જન્મજયંતિ હોય, જેમ કે હમણાં જ ભગવાન શ્રી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરી. એની સાથે સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પણ 150મી જન્મજયંતિની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. આવા અનેક મહાપુરુષોને યાદ કરીને એમની ઉજવણી પણ કરવામાં આવે છે. આજના પ્રસંગે ભુજ મધ્યે પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન, અમારા ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, અમારા એસસી મોરચાના જિલ્લાના પ્રમુખ અશોકભાઈ મહેશ્વરી, મંડળના પ્રમુખ મીતભાઈ અને સૌ લોકો ઉપસ્થિત રહ્યા. આજે સમગ્ર દેશ જ્યારે બંધારણ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આજે ભુજ મધ્યે પણ સમગ્ર દેશમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે, એ અન્વયે આજે ભુજ મધ્યે ભુજ શહેર અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા અત્રે બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરીને સાચા અર્થમાં જે આ દેશને એક એવું બંધારણ આપ્યું છે કે આજે પણ દેશ એ દુનિયામાં સૌથી ઝડપથી પ્રગતિ કરતો દેશ થઈ રહ્યો છે. ત્યારે એ બાબા સાહેબને એમનું ઋણ છે આ દેશ ઉપર, અને એવું આપણને બંધારણ આપ્યું છે, ત્યારે એમની પ્રતિમાને અત્રે પુષ્પાંજલિ કરી છે. અને અહીં જ બધાએ બંધારણની એ કોપી છે એમનું બધાએ પૂજન કર્યું છે. અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે અત્યારે દેશ પ્રગતિ કરી રહ્યો છે, સામાન્ય જે બંધારણના આમુખોમાં જે પ્રકારે એ વંચિતોને ન્યાય આપવાની વાત હોય, શોષિતોને ન્યાય આપવાની વાત હોય, એ સાચા અર્થમાં નરેન્દ્રભાઈની સરકારે જ્યારે એ ચરિતાર્થ કરી છે, ત્યારે અત્રે એ સૌ કાર્યકર્તાઓએ બંધારણને અહીંયા સન્માન આપીને એમનું પૂજન કર્યું છે. અને આ જ પ્રકારે દેશ પ્રગતિ કરતો રહે એવી સૌ એ કામના કરી છે. અને આ સંવિધાન દિવસની નિમિત્તે હું સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.